ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપે આ યોજના અંગે સરકારની ઉપલબ્ધિઓ રજૂ કરી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રામનું નામ લેવામાં કોંગ્રેસને હંમેશા સંકોચ અને સમસ્યા રહી છે. શ્રી રામનો જન્મ ભારતમાં થયો હોવા છતાં કોંગ્રેસના રામ નામથી શું વાંધો છે? વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ યોજના મનરેગાની સાપેક્ષે ઘણી વધુ અસરકારક સાબિત થશે, જેમાં ગરીબ લાભાર્થીને 125 દિવસ કામની ગેરંટી મળશે. રાજકુમાર અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલના કરાયેલા નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં નવો વળાંક આવ્યો છે, જેમાં 11મી ડિસેમ્બરે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની કામગીરી પૂર્ણ કરાયા બાદ આજે તપાસ અધિકારી દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ગણેશ ગોંડલે રાજકુમાર જાતને માર માર્યાનો કે કાવતરું રચ્યાની વાતનો ઇનકાર કર્યો છે. ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ગણેશ ગોંડલને 31 સવાલ પૂછવામાં આવ્યા હતા. હાઈકોર્ટે આ કેસની વધુ સુનાવણી આગામી 15 જાન્યુઆરીએ મુલતવી કરી છે. અમદાવાદ ઝોન 7 એલસીબીની ટીમે વેજલપુરમાંથી 504 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરને ઝડપી લીધો છે. ઝોન 7 એલસીબીની ટીમને બાતમી મળી હતી કે જુહાપુરામાં એક વ્યક્તિ ગાડીમાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈને બેઠો છે, જેથી એલસીબી અને વેજલપુર પોલીસે સાથે મળીને જુહાપુરા રોયલ અકબર ટાવર પાસેથી ક્રેટા ગાડીમાંથી તોસીફ અહેમદ કાદરી નામના વ્યક્તિની અટકાયત કરી હતી. પોલીસે તપાસ કરતા ગાડીમાંથી ડ્રાઈવર સીટ નીચેથી થેલીમાંથી 504 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, ત્યારે આરોપી અગાઉ પણ એનડીપીએસના કેસમાં પકડાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.